નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રાણપુર મુકામે હું અને ચંદુલાલ ઝીંઝુવાડિયા જે વિશ્વાસ સીડ્સના પ્રતિનિધિ છે, એમને એક ખેડૂતને જીરું આપેલું હતું રાણપુર મુકામે, જે વિશ્વાસ 5 નંબરનું જીરું, વિશ્વાસ GJ5 એટલે વિશ્વાસ 5 નંબરનું જીરું આપેલું હતું। એની ફિલ્ડ વિઝિટની મુલાકાતે માન્ય શ્રી મહેશભાઈ તથા ચંદુલાલ તથા વિશ્વાસ એગ્રોમાંથી ધુડાભાઈ અમે ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલા છીએ। તો આ જીરું જોઈ અને એવું લાગે છે કે આમાં 12 મણ પ્લસ ઉતારો આવે એવું છે કે તમે એનો છોડ જોઈ શકો છો, દાણો જોઈ શકો છો। દાણો એકદમ ભરાવદાર અને મોટો અને લીલાછમ જેવો વરિયાળી જેવો દાણો જોવા મળી રહ્યો છે। 12 મણથી પણ વધારે ઉત્પાદન આવે તો ના નહીં। તો આજે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વાસ સીડ્સના પ્રતિનિધિ માન્ય શ્રી ઠાકોર સાહેબ ઉપસ્થિત થયા છે। તો એમને પૂછ્યું કે ઠાકોર સાહેબ કેમ લાગ્યું તમને ખેતર જોઈ? ધોડાભાઈ, આપણે આ વિશ્વાસ કંપની તરફથી જે જીરું છે એ વિશ્વાસ 5 નંબર છે, એ ખરેખર એકદમ સારી વેરાયટી છે આપણી, જે આપણે સંશોધિત વેરાયટી છે। અને આ વેરાયટી નો છે ને એ વિકાસ છે ને ફાસ્ટ વિકાસ છે, ગ્રોથ ફાસ્ટ છે। અચ્છા, એટલે આ વિકાસ હાઈટ પણ લઈ લે છે આ વેરાયટી આપણી, કે મોળી કદાચ જમીન હોય તો હાઈટ લઈ લે। અને તમે જુઓ ઉભો છોડ અને ડાળી વાળો છોડ છે, અને ઝુમખા પણ એકદમ ઝુમખામાં પણ દાણાની સંખ્યા વધારે તમને જોવા મળે છે, તમે જુઓ। અને દાણો એકદમ વજનદાર અને મોટો દાણો દેખાય છે। એટલે આ વેરાયટી ખેડૂત મિત્ર આપણને કહેતા, વચ્ચે હું ખેડૂત પાસે આવ્યો ત્યારે કહેતા કે આ વેરાયટી બહુ સારી વેરાયટી છે 5 નંબર, એ ખરેખર આ બધા ખેડૂત મિત્રો આ વેરાયટી વાવવી જોઈએ। એટલે તમે એક ડીલર તરીકે પણ અહીંયા અમારી સાથે છો, તો તમે પણ આ વેરાયટી, આપણો ઉદ્દેશ એવો હતો તમે તો સાહેબ તમે મને કીધું કે ભાઈ હાલો આપણે એક ફિલ્ડ વિઝિટની મુલાકાતે જોઈએ, ખેડૂતને કે જીરું હારામારી થયું છે, એ કે તમે કહો 12 થી 15 મણ ઉતારો આવે એવું જીરું છે। મને એવું લાગ્યું કે એટલું બધું ના થાય, પણ આ ખેતર જોયું અને મને લાગે જેમાં ઓલી ગુજરાતીમાં કહેવત છે, ખળે ખબરું પડે, એમાં ખેતરમાં ખબરું પડે કે ઉતારો સારો આવે એવું છે। ટૂંકમાં દાણો એકદમ મોટો છે, ડાળીઓ સારી ફૂટી છે અને ઊંચાઈ પણ સારામાં સારી થઈ ગયેલી છે। અને અત્યારે આખું ખેતર આમ ભૂરકાવા તરફ જઈ રહ્યું છે। હવે ક્યાંય લીલો છોડવો છે નહીં, ક્યાંય કાળિયારાનો પ્રશ્ન નથી, ક્યાંય સુકારો નથી, અને છોડવા એકદમ મોટા અને ભરાવદાર દાણાવાળા છે। ટૂંકમાં દાણો ખૂબ જ મોટો અને વરિયાળી જેવો દાણો અત્યારે જોઈ શકાય છે। એક જ સરખા આખા ખેતરમાં તમે કોઈ પણ જગ્યા પસંદ કરો, આમ કેમેરામેન હાલીને બતાવો કે ના ના બરોબર છે, દાણા તમે આમ રીતસર તમે ચાલતા ચાલતા જોઈ શકાય છે કે આ દાણો એકદમ ભરાવદાર અને મોટો છે। અને અત્યારે અમારે એક મહેશભાઈ પણ ઉપસ્થિત થયા છે, અમે પણ એમને સાથે લાવ્યા। તો મહેશભાઈ, તમને કેમ લાગ્યું? સારું છે જીરું, જીરું સારું છે ને? હા, રોગ જીવાતમાં સારું। અને સાહેબે એમ કીધું કે આનો કે 12 થી 15 મણીઓ ઉતારો આવે એવી વસ્તુ છે, પણ શરૂઆતમાં આપણને એવું લાગતું હતું કે આટલું બધું ના હોય, પણ અત્યારે અહીં ખેતરમાં આપણે જોઈ શકાય છે દાણાની જે ક્વોલિટી છે એ વસ્તુ ખરેખર આમ જોયા જેવી છે। એકદમ મોટો અને વરિયાળી જેવો અને એકદમ ભરાવદાર દાણો જોવા મળે છે। અત્યારે જોવા જઈએ તો ખેતર ધીમે ધીમે ભૂરકાવા તરફ જઈ રહ્યું છે અને ઉતારો સારામાં સારો આવે એવું લાગે છે। તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, આવડું આ ખેતર જોઈને એવું લાગે છે કે ના, જો ખરેખર જો જીરું કરવું હોય ખેડૂત મિત્રો આવતા વર્ષે, તો વિશ્વાસનું 5 નંબરનું જીરું કરી શકાય અને સારામાં સારું ઉત્પાદન આપે એવી આ જાત જોવા મળી રહી છે। અત્યારે જોવા જઈએ તો લગભગ બધી જગ્યાએ ભૂરકાઈ ગયેલું છે અને દાણો એકદમ મોટો અને ભરાવદાર છે। આ છે વિશ્વાસ સીડની કમાલ, વિશ્વાસ સીડનું 5 નંબર જીરું, જેને આગામી સમયમાં જે કોઈ ખેડૂત મિત્રોએ જીરું કરવાની ગણતરી હોય કે ભાઈ આવતા વર્ષે તમારે જીરું કરવું હોય, તો તમે વિશ્વાસનું 5 નંબર જીરું કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો। તો આજે હું અને ચંદુભાઈ આ ખેતરમાં જોયું કે સારામાં સારું ઉત્પાદન આપે, ખેડૂતને 12 થી 15 મણ થાય એવું જીરું જોવા બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે। આ છે વિશ્વાસ સીડ્સના બિયારણની કમાલ, અને વસ્તુ પણ સારામાં સારી જોવા મળે છે। અને સાહેબે જે મને એવું લાગ્યું કે 12 થી 15 મણીઓ ઉતારો આવે એવું જીરું, તમે કે હાલો આપણે રૂબરૂ જોવું છે। વિશ્વાસ સીડની કમાલ એટલે જ કહે છે કે વાવશો વિશ્વાસ તો લણશો વિશ્વાસ। આપણા વિશ્વાસે ખેડૂતે ખરેખર કર્યું છે લખતરો કર્યો। આપણા વિશ્વાસે અમે હતા અને ડીલર સાથે જે આપણે ચર્ચા કરીને કે ભાઈ 5 નંબર એક વખત તમે વાવો, એટલે ખેડૂતે ખરેખર વાવ્યું ના, ખેડૂત બહુ ખુશ છે, બરોબર। એટલે આ વેરાયટી ખરેખર બહુ સારી વેરાયટી છે।
તમે ડીલર તરીકે પણ જોઈ અત્યારે તમને અનુભવ હા. પ્રત્યક્ષ અનુભવ છે. એટલે અમને આમ ખરેખર આનંદની લાગણી થાય ને ભવિષ્યમાં આ વેરાયટી આગળ જશે અને સર્વ ખેડૂત મિત્રો જેને આગામી સમયમાં જીરું કરવું હોય તો જેને વધારે ઉત્પાદન લેવું હોય ટૂંકમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો વિશ્વાસ શ્રેષ્ઠનું 5 નંબર કહી શકાય છે વાવી શકાય છે. અને જે કંપની કહે છે એમ જો તમે વિશ્વાસ વાવો તો લણો વિશ્વાસ, એટલે કે વાવશો વિશ્વાસ અને લણશો વિશ્વાસ. તો બસ આવજો, આભાર.